તો આ તરફ વાત કરીશું આપણે હિંમતનગરની। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। 26 જૂનથી અત્યાર સુધીમાં કુલ 7 દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેમાંથી 3 દર્દીઓના મોત થયા છે, જ્યારે એક દર્દી સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ થયો છે। એક દર્દી સારવાર અધૂરી છોડી ગયો અને હાલ 2 દર્દીઓ સારવાર હેઠળ છે। જો કે ત્રણેય મૃત્યુ પામેલા દર્દીઓમાં માત્ર એક દર્દીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ હતો અને એક દર્દીનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે। સિવિલ હોસ્પિટલની અંદર જે ચાંદીપુરમ વાયરસ ત્યારથી શરૂઆત થયો હતો, કેટલા દર્દીઓએ સારવાર લીધી, અત્યારે હાલ કેટલા સારવાર લઈ રહ્યા છે અને કેટલા લોકોના મોત થયા છે? આપણી હોસ્પિટલમાં એટલે કે જીમસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે તારીખ 26/6/2026ના રોજથી ચાંદીપુરમ સસ્પેક્ટેડ વાયરસ તરીકે દર્દીઓ દાખલ થયેલા કુલ 7 દર્દીઓ અત્યાર સુધીમાં દાખલ થયેલા છે। એની અંદર 3 તારીખે એક વધુ સારવાર માટે ભિલોડાથી દર્દી જે રિફર થઈને અહીંયા આવેલું હતું એ 4-4.25 કલાકની અંદર એનું મૃત્યુ થયું હતું અને એનો રિપોર્ટ 3 તારીખે લીધેલો હતો અને રિપોર્ટનું રિઝલ્ટ 6 તારીખે આવતા એ પોઝિટિવ હતું, એટલે ચાંદીપુરમ પોઝિટિવ વાયરસમાં એક મૃત્યુ થયેલું છે। પછી એક બીજો દર્દી હતો એ 26 તારીખે જે પહેલો દર્દી આવેલો હતો એનો રિપોર્ટ નેગેટિવ હતો, પણ એનું પણ મૃત્યુ થયેલું છે અને બાકીના એક દર્દી ડામામાં ઘરે જતું રહેલું છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે અને સારવાર હેઠળ અત્યારે દર્દી ચાલુ છે બાકીના, અને એમના રિપોર્ટ મોકલાવેલા છે। રિપોર્ટ આવે તો જાણ થશે કે પોઝિટિવ છે કે નેગેટિવ। અને બીજું એક દર્દી હતું જે ગઈકાલે સાંજે એક્સપાયર થઈ ગયું છે સસ્પેક્ટેડમાં, પણ એનો રિપોર્ટ હજી બાકી છે। ટોટલ જોવા જઈએ તો 1, 2 અને 3 એક્સપાયર થયા છે, જેમાં એકનો નેગેટિવ રિપોર્ટ હતો, એક પોઝિટિવ હતું અને એક રિપોર્ટ આવવાનો બાકી છે। અત્યારે હાલ સારવાર હેઠળ આપણા પાસે 2 દર્દી છે। અત્યારે નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર છે, ત્યાં એની ચાંદીપુરમ વાયરસની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જો દર્દી સારું થઈ જાય તો એને પછી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે। ખાસ કરીને આમાં સાબરકાંઠાના 2 દર્દી છે, પંચમહાલનું છે, રાજસ્થાનના 2-3 દર્દી આવેલા છે, અલગ અલગ જિલ્લા, અલગ અલગ ડિસ્ટ્રિક્ટ અને રાજ્યના આવેલા છે। મોસ્ટલી રાજસ્થાનથી વધારે આવતા હોય છે। તો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। 26 જૂનથી અત્યાર સુધીમાં કુલ 7 દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેમાંથી 3 દર્દીઓના મોત થયા છે, જ્યારે એક દર્દી સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ થયો છે। એક દર્દી સારવાર અધૂરી છોડી ગયો અને હાલ 2 દર્દીઓ સારવાર હેઠળ છે। જો કે ત્રણેય મૃત્યુ પામેલા દર્દીઓમાં માત્ર એક દર્દીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ હતો અને એક દર્દીનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધતી જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક દિવસોમાં શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસો સામે આવ્યા છે, જેમાં તો આ તરફ આપણે વાત કરી રહ્યા છીએ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં, જ્યાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધતી જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક દિવસોમાં શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસો સામે આવ્યા છે, જેમાં 3 દર્દીઓના મોત પણ થયા હોવાના સમાચાર છે। જો કે મૃત્યુ પામેલા 3માંથી માત્ર એક દર્દીનો જ ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। હાલ હોસ્પિટલમાં 2 દર્દીઓ સારવાર હેઠળ છે। તો આ સમગ્ર પરિસ્થિતિ અંગે આપણે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ભરત પટેલ પાસેથી। જે ભરત, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધતી જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક દિવસોમાં શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસો સામે આવ્યા છે, જેમાં 3 દર્દીઓના મોત પણ થયા છે। જો કે મૃત્યુ પામેલા 3માંથી માત્ર એક દર્દીનો જ ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। હાલ હોસ્પિટલમાં 2 દર્દીઓ સારવાર હેઠળ છે। તો આ સમગ્ર ઘટના અંગે, સમગ્ર પરિસ્થિતિ અંગે વધુ માહિતી આપણે મેળવીએ અમારા સંવાદદાતા
ભરત પટેલ પાસેથી જી ભરત, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ કેટલા શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા દર્દીઓ દાખલ થયા છે અને હાલ તેમની સ્થિતિ શું છે? જી ચોક્કસથી વાત કરીએ સાબરકાંઠાની. સાબરકાંઠામાં જે ચાંદીપુરા વાયરસના જે કેસ હતા તે 7 જેટલા કેસો નોંધવામાં આવ્યા હતા. અને કહી શકાય કે 1 મહિનાથી 7 જેટલા કેસો જે નોંધાયા હતા. તેમાં 11 દિવસની અંદર જ જે 3 બાળકોના મોત થયા હતા. તો 2 બાળકો અત્યારે હાલમાં સારવાર હેઠળ છે. તો અન્ય 2 છે એમાંથી એકનો રિપોર્ટ સારો આવતા તેની રજા દેવામાં આવી છે. તો કહી શકાય કે જે સિવિલ હોસ્પિટલ આધુનિક છે, કહી શકાય કે આ તમામ કેસ છે જે અંતરિયાળ વિસ્તારમાંથી આવતા હોય છે. એમાંથી કહી શકાય કે રાજસ્થાનનો કેસ એક હતો, તે કહી શકાય એ બાળકનું મોત થયું હતું. એક બનાસકાંઠાનો એક કેસ હતો, તેનું પણ કહી શકાય મોત થયું હતું. આમ અલગ અલગ જગ્યાએ જે કેસો આવેલા હતા, એ કહી શકાય કે બધું અંતરિયાળ વિસ્તાર હોય છે, જે કાદવ કીચડ હોય તેવી જગ્યાએ આ જે રોગ છે ઉત્પન્ન થતો હોય છે, જે મચ્છરજન્ય રોગ કહી શકાય કે જે માખી હોય છે, માખીના કરડવાથી આ રોગ થતો હોય છે તેવું તબીબો જણાવતા હોય છે. તમામ જે કહી શકાય કે આજના જે લક્ષણો છે કે વામેડ થવી, ખેંચ આવી મગજની, તાવ આવવો તેવા લક્ષણો જણાવતા તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ તેવું તબીબો જણાવી રહ્યા છે. અને આ જે તમામ જે મચ્છરજન્ય રોગ છે એ પાણીમાંથી ઉત્પન્ન થતો હોય છે. જે કાચા મકાનો હોય છે, જેની દિવાલોમાં તિરાડ પડેલી હોય છે, તેવી જગ્યાઓમાં આ જે મચ્છરજન્ય રોગ છે એ ત્યાં તેનું ઘર કરતી હોય છે. તેમાંથી એનો જે ઈંડામાંથી એના મોટા જે મચ્છરો થતા હોય છે તેના કરડવાથી આ રોગ થતો હોય છે. તો તબીબો દ્વારા કહી શકાય કે જે સામાન્ય તાવ કે ઉલટી, ઝાડા જેવું કોઈ પણ લક્ષણ લાગે તો તાત્કાલિક એની સારવાર કરવી જોઈએ અને નજીકની હોસ્પિટલમાં તેના રિપોર્ટ કરાવવા જોઈએ. તેને લઈને હાલ તો હિંમતનગર સિવિલ સર્જન જોવા મળી રહી છે, જે અલગથી કહી શકાય કે જે એમના જે વોર્ડ બનાવવામાં આવ્યો છે. તબીબો જે કહેવા મુજબ કે તેની કોઈ દવા નથી, પણ અત્યારે હાલ તો જે તેને ખેંચ ના આવે, તેના તાવ, વામિટ જેવા રોગોને કંટ્રોલ કરવા માટે અત્યારે હાલ તો સારવાર આપવામાં આવતી હોય છે. જે આસપાસના વિસ્તારોમાં સર્વેલન્સ, સેમ્પલિંગ અથવા લોકો માટે કોઈ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે ખરી? જે હાલ તો કહી શકાય કે જે આરોગ્ય વિભાગ છે તે સજ્જ બન્યું છે અને જ્યાં દવાનો છંટકાવ કરવાનો હોય છે તે છંટકાવ પણ ચાલુ કરી દીધો છે. જે કહી શકાય કે જે બાળકોને લક્ષણો લાગતા હોય તેના રિપોર્ટો પણ કરવાની તજવીજ હાથ ધરી છે. અને કહી શકાય કે જે રીતે લોકોને પણ જાગૃતતા આવે તેને લઈને બાળકોને જે લાંબી વાયના કપડાં પહેરાવવા જોઈએ, જે ખુલ્લામાં જે ભેજવાળું વાતાવરણ, કીચડવાળું વાતાવરણ તો જતા તેમને રમવા જતા પણ રોકવા જોઈએ. ઘરની આસપાસ ગંદકી ના થવી જોઈએ. તેને લઈને પણ ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવી છે. અને જો આવા કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની સિવિલ હોસ્પિટલમાં પહોંચી અને તેના રિપોર્ટો કરાવવા જોઈએ. જો તાવ કે ખેંચ આવવાની જે લક્ષણો હોય છે એ કહી શકાય કે ચાંદીપુરા વાયરસના લક્ષણો હોય તેવું કહી શકાય. જી ભરતજી, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ.